પોતાના પરિવારનું પેટ ભરવા અને રોજીરોટી કમાવવા માટે વતનથી દૂર આવેલા બે આશાસ્પદ યુવાનોને કાળ ભરખી ગયો છે। પંચમહાલ હાલોલના પાટિયાના મુવાડા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપાવનારી દુર્ઘટના સામે આવી છે। હાલોલ જીઆઈડીસીની વિક્રાંત ઓટો કંપનીમાં કામ કરતા અને અહીં ભાડાના મકાનમાં રહેતા વિજયભાઈ બારિયા અને રાકેશભાઈ રાઠવા નામના બે યુવકોના કરંટ લાગવાના કારણે કરુણ મોત નીપજ્યા છે। કદવાલ ગામના બંને યુવાનો પોતાના રૂમ પર હતા ત્યારે પતરાની સાથે જોડાયેલા લોખંડના સળિયામાં અચાનક કરંટ ઉતરી આવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર લોખંડના સળિયામાં વીજ પ્રવાહ આવતા પહેલા વિજયભાઈને જોરદાર આંચકો લાગ્યો હતો અને તેઓ નીચે પડી ગયા હતા। પોતાના સાથીદારને બચાવવા અને ઘટનાની જાણ કરવા ગયેલા રાકેશભાઈ પણ આ જીવલેણ કરંટની ઝપેટમાં આવી ગયા હતા અને બંનેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતા હોસ્પિટલ પરિસરમાં જ કલ્પાંત સર્જાયો હતો। ખુલ્લા વાયરના કારણે બનેલી આ ઘટનાને પગલે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે નીકળેલા આ યુવાનો આજે કફનમાં લપેટાઈને ઘરે પરત ફરશે, જે મોટી કરુણતા છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।